Welcome back. Good evening, friends. Today we are discussing the another new drug that is methyl dopa, or we can say aldomet. Both are same. If you are asking the aldomet, you have to write the synthesis of methyl dopa. Both are same. Okay. So in our previous lecture, we discussed the three drugs. First one is diltiazem or cardiazem. Second one is atenolol, and the third one is amyl nitrate. So if you are not going through this, so first of all, see that video first. I will share the link of that video in this description. So today we are discussing the another new drug that is methyl dopa or aldomet. It is anti-hypertensive drug. Hypertension जब भी होता है कोई किसी भी व्यक्ति में तब ये वाली ड्रग हम यूज करते हैं मिथाइल डोपा और आल्डोमेट इन સિમ્પલ વર્ડ્સ વી કેન સે કોઈ પણ વ્યક્તિમાં હાઇપરટેન્શન વધી જાય તો એના માટે આપણે યુઝ કરીએ છીએ મિથાઇલ ડોપા ઓર આલ્ડોમેટ આની જે સિન્થેસિસ જે છે એ બેસિકલી જે બાયોમોલિક્યુલ્સમાં તમે ભણ્યા હશો સ્ટ્રેકર સિન્થેસિસ એક વખત એ ગો થ્રુ કરી લેજો એટલે તમને આ સ્ટેપ્સ આના ખબર પડી જશે સિમિલર જ છે એના સ્ટેપ્સ ત્યાં પણ રિએજન્ટ આ બધા યુઝ થયા હતા સ્ટ્રેકર સિન્થેસિસમાં અને આની અંદર પણ એ જ થયા છે સૌથી પહેલા એનું સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એની પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ એના મોડ ઓફ એક્શન શું છે ઇટ ઇઝ અ સિલેક્ટિવ આલ્ફા 2 એગોનિસ્ટ ડ્રગ ઇટ ઇઝ મેઇનલી યુઝડ ફોર ધ મોડરેટ બ્લડ પ્રેશર જ્યારે મોડરેટ હોય ત્યારે જનરલી યુઝ કરીએ છીએ આ ડ્રગ આપણે ઇટ રિલેક્સિક્સ it relaxes the blood vessels so that blood can flow easily એ રિલેક્સ કરે છે બ્લડ વેસલ્સને સો બ્લડ કેન ઇઝીલી મૂવ ફ્રોમ અવર બોડી તો મેજર રોલ મિથાઇલ ડોપા આલ્ડોમેટ જે છે પર્ટિક્યુલરલી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ છે એનું જે સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એ 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી ફિનાઇલ એસિટોન બેસિકલી આ જે ગ્રુપ જે છે એને આપણે કહીશું એસિટોન CH3CO CH3 જે છે આપણે એસિટોન કહીએ છીએ જનરલીમાં હવે 4 પર હાઇડ્રોક્સી દેટ મીન્સ કે આ ફર્સ્ટ પોઝિશન કીટોનના આપણે પ્રાયોરિટી ઓર્ડર આપણે ખબર હોવી જોઈએ કે કીટોનની સૌથી વધારે પ્રાયોરિટી હોય કમ્પેર ટુ હાઇડ્રોક્સી એન્ડ ઈથર સો ફર્સ્ટ નંબર આને આપશે સેકન્ડ નંબર આને મળશે થર્ડ નંબર આને અને ફોર્થ નંબર આને સો પ્રાયોરિટી વાઇઝ 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી આ જે ગ્રુપ જે છે એ ઈથર ગ્રુપ છે એસ્ટર નથી આ ઈથર ગ્રુપ છે ઓક્સિજન સાથે અટેચ જે છે એ મિથાઇલ ગ્રુપ દેટ મીન્સ મિથોક્સી 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી ફિનાઇલ એસિટોન સ્ટાર્ટિંગ મટીરિયલ છે આની અંદર આ લોકોએ સૌથી પહેલા યુઝ કર્યું છે NH4Cl અને KCN સો બેસિકલી આ જે અહીંયા જે આ Cl જે છે અને અહીંયા કે પોટેશિયમ KCl પોટેશિયમ ક્લોરાઇડ રિમૂવ થઈ જશે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ અને આ જે કીટોન જે છે અહીંયા આ ઓક્સિજન અને આમાંથી બે હાઇડ્રોજન એટલે NH2 એઝ ઇટ ઇઝ રહેશે અને જે બીજા બે હાઇડ્રોજન જે છે H2O નીકળી જશે આમાંથી સો અહીંયા કીટોનની જગ્યા પર તમને અહીંયા મળશે NH2 ગ્રુપ અને બીજું મળશે તમને CN ગ્રુપ CN પણ અટેચ થશે NH2 અને CN ગ્રુપ મળશે એઝ ઇટ ઇઝ જે અહીંયા રિએક્શનમાં બતાવ્યું છે એવી રીતે સૌથી પહેલા KCl નીકળી જશે ડાયરેક્ટ જ આવી રીતે પછી NH2 અને H2 જે વધ્યું એમાંથી H2O એ રિલીઝ થશે એના જગ્યા પર NH2 અને CN અટેચ થઈ જશે આની તમારે સિન્થેસિસ જોવી હોય તો આપણે સમજી લઈએ જો OCH3 ગ્રુપ જે છે એ એઝ ઇટ ઇઝ જ રહ્યા છે OH OCH3 ગ્રુપ એ બધા એઝ ઇટ ઇઝ જ રહ્યા છે રિએક્શન્સ ક્યાં થઈ છે આ કીટોન ગ્રુપ પર થઈ છે કીટોન ગ્રુપ પર થઈ છે દેટ મીન્સ આ સ્ટ્રેકર સિન્થેસિસનો ભાગ છે ઓલરેડી તમે જોઈ લેજો સ્ટ્રેકર સિન્થેસિસ શું છે તો પણ આપણે તે ડિસ્કસ કરી લઈએ સ્ટ્રેકર સિન્થેસિસ શું છે
અહીંયા NH2 અને CN ગ્રુપ ઇન્સર્ટ થયા છે એટલે રિએક્શન્સમાં ઇન્વોલ્વ થયા છે કીટોનની જગ્યા પર. સો આ કેવી રીતે થયું એ પણ આપણે સમજી લઈએ. સૌથી પહેલા આ કેવી રીતે રિએક્શન્સ પોસિબલ થઈ છે. ડાયરેક્ટલી તમને ખબર નહીં પડે આની અંદર શું થયું છે. ચલો આપણે સૌથી પહેલા એ સમજી લઈએ કે આ કેવી રીતે થયું છે. હવે પર્ટિક્યુલરલી આ કીટોન ગ્રુપ છે એઝ ઇટ ઇઝ. આ કીટોન ગ્રુપ છે એઝ ઇટ ઇઝ. C ડબલ બોન્ડ O. નોર્મલ જે રિએક્શન્સ જે આપણે થતી હોય છે એવી રીતે આપણે જોઈશું કેવી રીતે થાય છે આ રિએક્શન. હવે અહીંયા જે છે એ CH3 ગ્રુપ છે એઝ ઇટ ઇઝ. આ જે ગ્રુપ જે છે એ CH3 છે અને અહીંયા C ડબલ બોન્ડ O, બરાબર, અને અહીંયા જે છે એ CH2 છે. હું ખાલી અહીંયા રિએક્શનની મિકેનિઝમ જ લખીશ, તમારે સમજી લેવાનું છે આની અંદર. સૌથી પહેલા તમારે પ્રોટોનેશન કરાવવાનો છે. પ્રોટોનેશન ધેટ મીન્સ ઇન્સર્શન ઓફ હાઇડ્રોજન. સો H+ જે છે એ આપણે પ્રોટોનથી એડ કરીશું. અહીંયા લોન પેર હશે ઓક્સિજન જોડે 2. તો સૌથી પહેલા અહીંયા અટેક કરશે. સો અહીંયા જે ખાલી હું કીટોનનો જ ભાગ બતાવું છું. CH2 અને CH3 એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. સો તમે સમજી લેજો આને. અહીંયા O, અહીંયા હાઇડ્રોજન અટેચ થઈ ગયો છે, આની પર આવશે પોઝિટિવ ચાર્જ. અને અહીંયા CH3 જે છે એ એઝ ઇટ ઇઝ જ રહેશે. હું લખી કાઢું છું તો પણ તોય તમે સમજી લેજો આને. સૌથી પહેલું સ્ટેપ એનું પ્રોટોનેશનનું થશે. નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ છે. નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છે, NH3 જે છે, અમોનિયાનું ઇન્સર્શન, NH3. અમોનિયાની જે લોન પેર્સ જે છે, ડિફરન્ટ કલરથી બતાવો છો તમને વિઝિબલ પણ રહે અને સમજવામાં પણ તકલીફ ના પડે. NH3ની આ જે 2 લોન પેર જે છે એ બેઝિકલી અટેચ કરશે, ત્યાં અટેક કરશે આ કાર્બન પર. અહીંયા અટેક કરશે, સો આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, આ બોન્ડ અહીંયા આમ શિફ્ટ થશે. સો NH3 જે છે ત્યાં અટેચ થઈ જશે. સો બેઝિકલી આ આવી રીતે દેખાશે તમને. આ એઝ ઇટ ઇઝ આવી રીતે. અહીંયા OH ડબલ બોન્ડ, અહીંયા આ જે છે આ ડબલ બોન્ડ એ બ્રેક થઈ ગયો સિંગલ બોન્ડમાં. સો પોઝિટિવ ચાર્જ જે છે એ નીકળી જશે, બરાબર. સો અહીંયા NH3 જે છે, NH3 પોઝિટિવ, કેમ કે લોન પેર ડોનેટ કરી છે, સો દેટ મીન્સ એની પર આવશે પોઝિટિવ ચાર્જ. આની પર આવશે પોઝિટિવ ચાર્જ. હવે શું થશે, આ ઓક્સિજન પર જે છે, ઓક્સિજન પર ઓલરેડી લોન પેર પ્રેઝન્ટ છે જ. ઓક્સિજન પર ઓલરેડી લોન પેર પ્રેઝન્ટ છે જ. સો ફરીથી એ હાઇડ્રોજન જે છે એને લઈ લેશે આવી રીતે. આ હાઇડ્રોજનને લઈ લેશે અને NH બોન્ડ જે છે એ બ્રેક થશે, અહીંયા પાછું બાઉન્સ બેક કરશે. સો અહીંયા હું તમને બતાવું આ કેવી રીતે છે. સો NH2 એકલું રહેશે અહીંયા ઉપર, ઉપરની સાઈડ પર ઓનલી NH2 રહેશે, કેમ કે એક હાઇડ્રોજન ઓલરેડી OH લઈ લીધો છે. સો બેઝિકલી પોઝિટિવ ચાર્જ છે તો ડિમિનિશ થઈ ગયો છે, નીકળી ગયો છે. સો અહીંયા તમારે આવશે OH2. અને લોન પે જ્યારે પણ કોઈ ડોનેટ કરે, આપે કોઈ બીજાને, સો એની પર આવે પોઝિટિવ ચાર્જ. ઓલવેઝ તમને ખબર હોવી જોઈએ, બેઝિક છે, બેઝિક GOC એ તમને ખબર હોવી જોઈએ. હવે આટલો આ સ્ટેપ કમ્પ્લીટ થાય છે, એના પછી શું થશે કે આ જે આ નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન એ ફરીથી રિએક્ટ કરશે. કેવી રીતે, એ આ જે નાઇટ્રોજન જે છે એની લોન પેર જે હશે NH2 પર, આ NH2 પર જે લોન પેર જે હશે એ અહીંયા અટેક કરશે. અને આ જે OH2+ છે, દેટ મીન્સ H2O રિમૂવ થઈ જશે, -H2 થશે.
આનો આગળનો જે સ્ટેપ જે છે અહીંયા લખવો પડશે તમારે -H2O, -H2O. સૌથી પહેલા જો અહીંયા પ્રોટોનેશન થયું તો OH પર પોઝિટિવ ચાર્જ આવ્યો, પછી NH3 આપણે અટેક કરવા એમોનિફિકેશન પણ કહેવાય રિએક્શનને. NH3 અહીંયા ઇન્સર્ટ કરવા, સો દેટ મીન્સ આ જે છે એ બોન્ડ બ્રેક થયો, સો અહીંયા OH એઝ ઇટ ઇઝ રહેશે. NH3 પર પોઝિટિવ ચાર્જ આવ્યો કેમ કે NH3 લોન પેર આપી છે કાર્બનને. સો બેઝિકલી અહીંયા NH3 પર પોઝિટિવ ચાર્જ આવ્યો, સો અહીંયા જે આજે ઓક્સિજન પર લોન પેર ફ્રી હતી એને અટેક કર્યો હાઇડ્રોજન સાથે, સો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો બોન્ડ બ્રેક થયો, તો સિંગલ અહીંયા NH2 પ્રેઝન્ટ રહ્યો. એની જે લોન પેર જે હતી એ અહીંયા આ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કર્યો એણે. સો આ જે છે આ સ્ટેપને આપણે આવી રીતે લખી શકીએ, ડબલ બોન્ડ NH2 પોઝિટિવ, કેમ કે એને લોન પેર આપી છે, સો એની પર આવશે પોઝિટિવ ચાર્જ. અને અહીંયા H2O તો રિમૂવ થઈ ગયો છે, H2O રિમૂવ થઈ ગયો છે, સો અહીંયા બેઝિકલી એક હાઇડ્રોજન તો પ્રેઝન્ટ હશે જ ઓલરેડી. સો હવે શું થશે કે જે Cn માઇનસ જે છે, Cn માઇનસ જે છે એ અહીંયા અટેક કરશે. આ જે Cn માઇનસ જે છે એ અહીંયા અટેક કરશે. બીજા પેનથી તમને બતાવું છું, બેટર તમને ખબર પડશે. Cn માઇનસ એ અહીંયા અટેક કર્યો, આ Cn માઇનસ અહીંયા અટેક કર્યો. સો આ જે બોન્ડ જે છે C ડબલ બોન્ડ N એ બ્રેક થશે સિંગલ બોન્ડમાં. અને આ જે છે સ્ટેપ હું તમને અહીંયા બતાવું, આ C એઝ ઇટ ઇઝ અહીંયા આ Cn માઇનસ અટેક કરે છે. અહીંયા Cn માઇનસ અટેક કર્યો, દેટ મીન્સ કે અહીંયા Cn અને અહીંયા ઉપર NH2. સો આ ફર્સ્ટ સ્ટેપ તમને ખબર પડી ગઈ હશે આખા મિકેનિઝમથી. અને અહીંયા જે છે એ આપણે પહેલા જે લીધું હતું CH3 અને CH2 એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. આટલો જે પોર્શન જે છે આ CH2 અને આ CH3 એઝ ઇટ ઇઝ રહેશે. જો અહીંયા પણ CH2 અને આ CH3 એઝ ઇટ ઇઝ રહ્યા, કોઈ પણ ચેન્જ આવ્યો નથી. ખાલી ઇન્સર્ટ કયું થયું, NH2 ગ્રુપ અને Cn, બસ આ બે જ ગ્રુપ ઇન્સર્ટ થયા છે, બીજું કંઈ જ ઇન્સર્ટ થયું નથી. આખી મિકેનિઝમ તમને ખબર પડી ગઈ હશે. હું અહીંયા રફ કરી દઉં છું આને, લખવું હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. આખી મિકેનિઝમ મેં તમને સમજાવી દીધી, આ કેવી રીતે બોન્ડ ફોર્મ થયો છે, કેમ કે આગળની સ્ટેપ આપણને સમજવા માટે બેટર રહેશે, આગળની મિકેનિઝમ સમજવા માટે થઈને. સ્ટેકર સિન્થેસિસ તમે રિફર કરી લેજો, એની સિન્થેસિસ આવી જ હોય છે. મેં પણ તમને એ જ શીખવાડી છે, પણ તો તમારે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જોઈતી હોય એની અંદર પણ તમે ફરીથી રિફર કરી શકો છો એ રિએક્શન્સ. બાયોમોલિક્યુલ્સમાં સ્ટેકર સિન્થેસિસ, ગેબ્રિયલ થેલેમાઇડ, એ બની અંદર જે રિએજન્ટ્સ જે છે એ બધા અમુક અમુક જે સિન્થેસિસ જે ડ્રગ્સની જે હોય છે એને એની અંદર યુઝ થતા હોય છે. એ બધા સ્ટેપ્સ કોમન જ હોય છે, કેમ કે રિએજન્ટ્સ પણ કોમન જ યુઝ થતા હોય છે એ બધાનામાં. સો એનાથી બી તમે કોરિલેટ કરી શકો છો, એટલા માટે મેં તમને અહીંયા શીખવાડ્યું. હવે શું છે, ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું છે, સેપરેશન. અહીંયા આ જે છે આપણને આલ્ફા અમીનો નાઇટ્રાઇલ મળ્યું. આલ્ફા અમીનો નાઇટ્રાઇલ કેમ? કેમ કે અહીંયા CN ગ્રુપ છે સાયનાઇડ, તો દેટ મીન્સ નાઇટ્રાઇલ, અને આલ્ફા પોઝિશન પર અહીંયા અમીનો ગ્રુપ છે, દેટ મીન્સ NH2. સો આલ્ફા અમીનો નાઇટ્રાઇલ. બટ અહીંયા મિક્સરમાં કયું છે, પોઝિટિવ ને નેગેટિવ બંને ફોર્મ છે. સો સેપરેશન ઓફ L આઇસોમર બાય કેમ્ફો સલ્ફ્યુરિક એસિડ. L આઇસોમર્સ જે છે એને સેપરેટ કરવા માટે આપણે કેમ્ફો સલ્ફ્યુરિક એસિડ યુઝ કરીએ છીએ. સલ્ફ્યુરિક એસિડ દેટ ઇઝ H2SO4, ઓર વી કેન સે હાઇડ્રોલિસિસ રિએક્શન થઈ છે. સો બેસિકલી જે CN ગ્રુપ જે હશે, CN ગ્રુપ પર્ટિક્યુલર, જ્યારે તમે આનું હાઇડ્રોલિસિસ કરાવો ઇન ધ પ્રેઝન્સ ઓફ કોઈ પણ એસિડ, સો એ કન્વર્ટ થઈ જાય છે ડાયરેક્ટ COOH ગ્રુપમાં. આ બેઝિક રિએક્શન છે, આ તમને જનરલ ઓર્ગેનિકમાં ખબર જ હોવી જોઈએ. આ રિએક્શન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. CN માંથી COOH આપણે કરવું હોય તો આપણે બેઝિક અહીંયા હાઇડ્રોલિસિસ કરી નાખીએ છીએ, એસિડિક હાઇડ્રોલિસિસ ડાયરેક્ટ જ.
હાઇડ્રોલિસિસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ, કોઈ પણ એસિડ તમે લઈ શકો હાઇડ્રોલિસિસ કરવા માટે. સો CN નું કન્વર્ઝેશન થઈ જશે COOH માં. જો આની અંદર અહીંયા જશે, જો COOH માં કન્વર્ટ થઈ ગયું આ CN નું ગ્રુપ. બાકી બધા ગ્રુપ એઝ ઇટ ઇઝ હશે. જો NH2 CH2 ને CH3, CH2 CH3 અને NH2 એ બધા એઝ ઇટ ઇઝ રહે, એમાં કોઈ ચેન્જ ના આવે. બટ હા, ક્યાં ચેન્જ આવશે મેજર? આજે OCH3 જે ગ્રુપ જે હશે એનું H2SO4 ના પ્રેઝન્સમાં અહીંયા OH માં કન્વર્ટ થઈ જશે, કેમ કે હાઇડ્રોલિસિસ થઈ ગયું છે. સો O અને C નો બોન્ડ બ્રેક થઈ જશે, OC નો બોન્ડ બ્રેક થઈ જશે અને હાઇડ્રોજન અહીંયા અટેચ થઈ જશે. હાઇડ્રોલિસિસ, એસિડિક હાઇડ્રોલિસિસ કરાવે સો H+ જે છે ત્યાં અટેક કરી નાખશે, કેમ કે આ બંનેનો બોન્ડ બ્રેક થશે, O- અને CH3 પોઝિટિવ. સો O- પર નેગેટિવ ચાર્જ, સો H એ ડાયરેક્ટ લઈ લેશે અટેક કરીને, સો OH અહીંયા ફોર્મ થઈ જશે. સો આખી જે રિએક્શન્સ, જે મિકેનિઝમ આપણે જોઈએ મિથાઇલ ડોપા માટે, એને આલ્ડોમેટ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ. આખી આપણે આનો જે સ્ટેપ જે છે આ NH4Cl KCl આખું જોયું આપણે કેવી રીતે. અને યાદ ના રાખો હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. KCl રિમૂવ થઈ જશે અને H2O રિમૂવ થઈ જશે. સો બેઝિકલી તમારે ઇન્સર્ટ જે છે આ કીટોન ગ્રુપ પર NH2 અને CN ગ્રુપ જ કરાવવાનું છે ઇન્સર્ટ. NH2 અને CN ગ્રુપ જ ઇન્સર્ટ કરાવવાનું છે, બીજું કંઈ જ નથી આ રિએક્શનમાં. બેઝિકલી તમને આ સ્ટાર્ટિંગ મટીરિયલ્સ ખબર હોવા જોઈએ અને પ્રોડક્ટ તમારે શું બનાવવાની છે એ ખબર હશે તો તમને આખો સ્ટેપ્સ ખબર પડી જશે. ડ્રગ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે તમારા સિન્થેસિસ પોઈન્ટ ઓફ વ્યૂ માટે, અને માર્ક સ્કોરિંગ કરવા માટે પણ ડ્રગ્સ બહુ જ ઇફેક્ટિવ છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. સ્ટે ટ્યુન્ડ. If you are if you are new to my channel, please subscribe to my channel and hit the bell icon so you can get the new update for that. And please like my video, and please share to your needy friends so they can also get some information from it. Thank you so much, friends, for listening me. In the next lecture, we will discuss another cardiovascular drugs. So stay tuned for that. Thank you so much.